નમસ્કાર મિત્રો, આજે રેશન કાર્ડ ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવું એની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આપણે રેશન કાર્ડને જે ફર્સ્ટ પેજ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોરમાં જઈ અને ડિજીલોકર આ ટાઈપનું છે તો એને ડાઉનલોડ કરી લેવાનું. ડાઉનલોડ કરી અને ઓપન કરવાનું. તો ડિજીલોકરનું એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતનું બતાવશે. તો અને હવે આપણે ગેટ સ્ટાર્ટ એના ઉપર ક્લિક કરવાનું. આની અંદર હવે આપણે પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો આ સિંગ ઇન કરવાનું, અને જો એકાઉન્ટ ના બનાવેલું હોય તો આ ક્રિએટ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું. તો આની અંદર હવે આપણે આમાં આધાર કાર્ડ મુજબ પહેલું નામ એન્ટર કરવાનું, એની નીચે જન્મ તારીખ એન્ટર કરવાની, એની નીચે મેલ ફિમેલ સિલેક્ટ કરવાના, અને એની નીચે મોબાઈલ નંબર એન્ટર કરવાનો, અને એની નીચે ઈમેલ આઈડી, અને આની અંદર 6 અંકનો પાસવર્ડ પિન ટાઈપ કરવાનો, અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું એટલે તમારો એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. પછી પાછું આ પેજમાં આવી અને સિંગ ઇન ઉપર ક્લિક કરવાનું. સિંગ ઇન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલશે. તો આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરીને પાસવર્ડથી પણ તમે લોગિન થઈ શકો છો, અને આ આધાર કાર્ડ ઉપર ક્લિક કરીને આધાર કાર્ડ નંબર નાખીને પણ તમે લોગિન થઈ શકો છો. તો હું આધાર કાર્ડ નંબરથી લોગિન કરું છું. તમને જે યોગ્ય લાગે એથી લોગિન થવાનું. તો આ રીતે એન્ટર કરીને નેક્સ્ટ કરવાનું. નેક્સ્ટ કરશો એટલે ઓટીપી આવશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એની અંદર. તો આ રીતે આધાર કાર્ડનો મોબાઈલમાં ઓટીપી આવે એ એન્ટર કરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો 6 અંકનો પિન તમે જે બનાવ્યો તો એ એન્ટર કરવાનો રહેશે. તો પિન એન્ટર કરી દેવાનો. પિન એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો. આ રીતે નામ આવશે, આ રીતે ફોટો બતાવશે આપણે આધાર કાર્ડમાં હશે એના મુજબ. તો આની અંદર હવે આપણે આ સર્ચ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ નીચે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતે રાજ્ય બતાવશે. તો આપણે આપણું રાજ્ય ના બતાવતું હોય તો આના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમામ રાજ્ય બતાવશે. તો હવે આપણે આમાં આપણું ગુજરાત સિલેક્ટ કરવાનું. આ રીતે ગુજરાત સિલેક્ટ કરશો એટલે આ રીતનું બતાવશે. ગુજરાતની અંદર તમામ બતાવશે. તો આપણે રેશન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ રેશન કાર્ડ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરીએ એટલે આપણે આની અંદર રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો. આ રીતે રેશન કાર્ડ નંબર એન્ટર કરી અને પાછું આપણે એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આની અંદર આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. આ રીતે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને આ બોક્સમાં ટિક કરીને ગેટ ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું રેશન કાર્ડ ફેસિંગ થતું બતાવશે, અને જે આ આધાર કાર્ડ લખેલું રહ્યું એ જ રીતે લખેલું બતાવશે. તો મિત્રો, આ રીતે આપણે રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ.